કેશોદના નહેરુનગર વિસ્તારમાં આવેલ સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે 15મા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક ધાર્મિક કાર્યક્રમોનું આ પાટોત્સવમાં વિશેષ આયોજન કરાયું હતું. કેશોદના નહેરુનગર ખાતે આવેલ સિદ્ધિવિનાયક ગણેશ મંદિરના 15મા પાટોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ 15મા પાટોત્સવની ભારે ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. પાટોત્સવ નિમિત્તે અનેક પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. નહેરુનગર વિસ્તાર અને આજુબાજુના લોકો આ પાટોત્સવમાં સહભાગી થઈ પોતાની જાતને ધન્યતા અનુભવી રહી છે. સિદ્ધિવિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ કેશોદ દ્વારા યોજાયેલ પાટોત્સવને સફળ બનાવવા માટે પ્રમુખ વિજયભાઈ કશિયા, મેનેજિંગ ટ્રસ્ટી હસમુખભાઈ ખખર, મંત્રી અશોકભાઈ વણપરિયા, પિયુષભાઈ ચાવડા, ખજાનચી ઉષાકાંતભાઈ ભટ્ટ અને ગૌરાંગભાઈ ત્રિવેદી સહિતના લોકો ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે અને આ પાટોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આમ તક ન્યૂઝ સુરત. અમે લોકો અત્યારે આવી ગયા છીએ કેશોદના સિદ્ધિવિનાયક મંદિર નહેરુનગરમાં જે આવેલું છે ત્યાં અત્યારે 15મા પાટોત્સવની ઉજવણીનો કાર્યક્રમ રાખેલો છે. અત્યારે હવનનો પ્રોગ્રામ ચાલુ છે, સાંજે પ્રસાદીનું આયોજન છે. આપણે તેમના ટ્રસ્ટી છે ભટ્ટ સાહેબ જોડે આપણે વાતચીત કરશું. તે તેમના મંદિર વિશેની થોડી ઘણી માહિતી આપને પૂરી પાડશે. ભટ્ટ સાહેબ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગતહિતાય નાગાનનાય શ્રુતિ અગ્નવિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. બોલો શ્રી સિદ્ધિવિનાયક દેવની જય. આજરોજ કેશોદ નહેરુનગર વિસ્તાર શ્રી સિદ્ધિવિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ આજે અમારો આ 15મો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે. તારીખ 2/6/2010ના રોજ આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે સ્થાપના કરેલી. આજે પણ અમે એ સિલસિલો જાળવી રાખ્યો છે. દર વર્ષે પાટોત્સવ સૌ એરિયાના સાથ સહકારથી ધામધૂમથી અમે ઉજવીએ છીએ. સૌ ભક્તજનો આનો પૂરેપૂરો લાભ લઈએ છીએ. આ મંદિરની અંદર દર વર્ષે અનેક ઉત્સવો થાય છે, જેમાં નવા વર્ષની શરૂઆત અમે અન્નકોટથી કરીએ છીએ. ત્યાર પછી આ પાટોત્સવ આવે છે. ત્યાર પછી જે ગણપતિજીનો જન્મદિવસ અમે ધામધૂમથી ઉજવીએ છીએ. ત્યારબાદ 10 દિવસનો 14 દિવસનો જે ગણપતિનો ઉત્સવ હોય ભાદરવા માસમાં, એ પણ અમે ધામધૂમથી ઉજવીએ છીએ. એ ઉપરાંત વર્ષમાં ઘણી વખત એકાદી વખત શ્રીમદ ભાગવત સપ્તાહ, ગણેશ પુરાણનો પણ આ એરિયાએ પૂરેપૂરો લાભ લીધો છે. શિવ પુરાણનો પણ લાભ લીધો છે. આ રીતે અનેક ઉત્સવો અમે આ એરિયાની અંદર સૌ ભક્તજનોના સાથ સહકારથી અમે લઈએ છીએ. આ અમારા એરિયાના બોલતા ગણપતિજી છે. સૌ આનો લાભ લે છે અને જે કોઈ આ મંદિરની અંદર કે આ ગણપતિ સામે કોઈ પણ મનોકામના મૂકેલી છે તો ગણપતિ દાદાએ એની મનોકામના પૂર્ણ કરી છે. એટલો અમને વિશ્વાસ છે. સૌને શ્રદ્ધા છે. શ્રદ્ધાથી સૌ લાભ લે છે. ભગવાન આવીને આવી શ્રદ્ધા અમારી કાયમી ટકાવી રાખે અને સૌ ભક્તજનો આનો લાભ લે. જય ગણપતિ દાદા. हेलो फ्रेंड्स, मैं हनी चावड़ा श्री सिद्धिविनायक चैरिटेबल ट्रस्ट द्वारा आयोजित मंदिर का 15वां पाटोत्सव है. इस निमित्त तारीख 2/6/2024 रविवार के दिन आज मंदिर पे यज्ञ रखा गया हुआ है और शाम को महाप्रसाद का आयोजन भी किया गया है. आप सभी भक्तजनों को इस शुभ अवसर पर अलौकिक प्रसंग का लाभ लेने के लिए और महाप्रसाद लेने के लिए मैं दिल से आमंत्रित करती हूँ. जगह तो याद है ना, श्री सिद्धिविनायक गणेश मंदिर नहेरुनगर केशोद. आपका साथ और सहकार आवकार्य है. धन्यवाद. गणपति बाप्पा. આજનો પ્રોગ્રામ આ પાટોત્સવ છે. 15મો પાટોત્સવ છે. આજે અત્યારે યજ્ઞાદિ અત્યારે ચાલુ જ છે. અત્યારે યજ્ઞ સવારે 7:30 વાગ્યાથી યજ્ઞનું કાર્ય ચાલુ છે. સાંજ સુધી એટલે 4 વાગ્યા સુધી યજ્ઞ ચાલશે. 4 વાગે બેડું હોમાશે. ત્યારબાદ 1-1.5 કલાકના ગેપની અંદર આજુબાજુના એરિયા ઉપરાંત સમસ્ત ગ્રામ એટલે કે સામૂહિક પ્રસાદીનું આયોજન છે. ઓછામાં ઓછા 5000 આસપાસ માણસો અને ભક્તજનો આ પ્રસાદનો સૌ લાભ લે છે. અવિરત આ લાભ સૌ લોકો દર વર્ષે લે છે અને આ પરંપરા અમારી જ્યાં સુધી શ્રી સિદ્ધિવિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ હાજર છે અથવા શ્રી ગણપતિજીની દયાથી અમે આ સિલસિલો અમારો ચાલુ રાખશું. ક્યાંથી શ્રદ્ધાળુઓ આવે છે? શ્રદ્ધાળુઓ બોમ્બે, બરોડા, સુરત, અમદાવાદ ઉપરાંત એનઆરઆઈ માણસો પણ અહીંયા દર્શન કરવા માટે ખાસ આવે છે. અત્યારે આ મહાયજ્ઞની અંદર
વિદેશથી પણ ફાળો આવેલો છે. એનઆરઆઈ માણસો પણ પૂરી શ્રદ્ધાથી આ શ્રદ્ધાનો લાભ લઈ અને આ ગણપતિજીને માને છે અને એનો પૂરેપૂરો લાભ લઈ એમની મનોકામનાઓ પૂર્ણ કરે છે. જય ગણપતિ દાદા.